મહાદેવ હર હર મહાદેવ મહાદેવ માંથી ધોવડા કાઢો ધોવડા કાઢો ધોવડા ગોપી બેન કાળી જો મેંગી ખાવા હીરે કેવલભાઈ ને બધા એમના બેઠા એને કઈ મેંગી ખાવાની છે નહીં એની હજી બને છે સુલો લેવાય ને કા કેવલભાઈ એકલા ખાય છે કે તો કઈ તાણ તો કરી તાણ હવે હું ખાઈ લીધી પછી કે ખાઈ હિરેનભાઈ તો ખોણા બેસી જાય એના બારે બારે આ કપલ મારો વાંધો ન આ સિંગલ માણસ છે ને બધા સિંગલ ટેબલ લઈને બેસવાનું કા આ સન જો તો એને રેનકોટ ફાટી ગયો આને ફાટી ગયો બે ને ફાટી ગયો ધોવાડા નીકળો કેવલભાઈ મેંગી માં બનથી ને ખાઈ દે કે બનથી તો થોડીક મેંગી ખાઈ લે તો હજી તો અમે 5 કિલોમીટર કાઈ પાસે ને અમે હાવ થાકી ગયા હજી તો 10 કિલોમીટર બાકી છે અમારું શું થાય આ બધાય જો બધાને હાલ કેવો થઈ ગયો છે અને અહીંયા એક નંબર છે આમ જો કાશ્મીર જેવું લાગે એટલા કેવું લાગે કાશ્મીર જેવું લાગે હા થાકી નથી ગઈ તું થાકી ગઈશું ને આમ જો કેવું મસ્તીનું પાણી બધેથી પડે છે મને બહુ ગમે છે બહુ મજા આવે સાહેબ તને ટાઈટ નથી વાટી રેનકોટ જેવું કઈ પહેર્યું નથી તારા ભાઈ તો અહીંયા કાળો તારા ભાઈ ચપલું પહેરવે ને એવું લાગે એને બોલ હર હર મહાદેવ બોલ હર હર મહાદેવ પછી કાઈ ને હાલવા માં સાઉન્ડ માની જય મેલોડી માની જય ખોડિયાર માની જય ગણપતિ બાપાની જય બોલ પછી ઉજડા દાદાની જય પૂરા દાદાની પછી પાર્વતી માની આકાશી મેલોડી માની જય એ તો કચ્છી તો મિત્રો આ ધોબી આવી જાય અને બનતી ગીત ગાયું મને કાંઈ ખબર પડી નથી ખબર પડી તો કમેન્ટ કરજો હરે મહાદેવ જય શ્રી કેદાર એ અહીંયા વરસાદનો માહોલ છે કચ્છી જેવું લાગે આમ કચ્છી જેવો માહોલ છે ટાટા કન્ટિન્યુ લોકો બનાવજો લાઈક શેર કમેન્ટ થાકી ગઈ છું થાકી દેજો ભાઈ કોણ રોજ મિત્રો પડે છે ને પૂરો નીચે મજા આવે મને વાત મને એમ કે એટલા ફોટા પાડા જ રાખું ધરાતો નથી હું પાડા રાખું પાછળ વ્યૂ એવું મસ્ત ન હોય ને હું આ માત્ર બોલું ને એટલે ઉપર છે ને વરસાદનું વાતાવરણ ફૂલે ફૂલ છે ને કહેજો ને મેં વાત તમને કરી દઉં તો અત્યારે ગળદી ધીમે ધીમે થવા માંડે છે અત્યારે ગળદી નથી જો આ પ્રવાસીઓ અત્યારે ગળદી ધીમે ધીમે ગળદી થવા માંડે આપણે ઉતરવાના ગળદી છે આપણે જવાનું ગળદી કોઈની છે નહીં તો કન્ટિન્યુ લોકો બને લાઈક શેર કમેન્ટ કરી નાખજો સત્ય કરવાનું ભૂલતા નહીં જય માતાજી હરે મહાદેવ પાછું સમોસું પકોડો ને લે માં પર પણ કે છે ને કે જવાનું છે બહુ ગરમ છે ખાઈ જા ઓલા બે તો ના ખાય ઈરન બની આ બે આયા ખાય છે ગોપી બની આયા ખાય છે બધી ઓલા ખાતા કેવલ દન ખાવો ને આપડા કાઈ ખાવું કેવલ ભાઈ કાઈ નથી ખાવો ઓલો કેવલ ધોવડા કાઢો મોઢામાંથી ધોવડા કાઢો ધોવડા ગોપી બેન હાવત ના મોઢા હો હાવત ના મોઢા થઈને તો આમ તો ધોવડા દો ખાલી તમે ખાલી કઈ દેખાતું નથી એ કાજુ ભાઈ તમે બધા હાલશો એમ આમ જો બસ ના તમે નો દેખાઓ એટલે તમે હારવા રહેજો હાલો જાય બોલે તો અત્યારે મને આખું ગ્રુપ ભેગું થઈ ગયું છે ને આનું તમને વ્યૂ બતાવું કારણ કે પાણી બહુ ભાવ છે ફૂલે ફૂલ અને જવાનું છે 10 કિલોમીટર ભાગે 10 ને 10 કપાતો ને કોન્ટ્રાક્ટ હું હોય ને રસ્તો એવો એટલો બધો છે એવો છે ને પહાડી કે હાલવા બહુ મુશ્કેલ પડે છે ને એમાં છત્રી નથી લેવાને વરસાદ અત્યારે રહી ગયો છે આવ ને અત્યારે ઉઘાડ થોડો ધીમે ધીમે થાય છે તમે બતાવું તો તમે કન્ટિન્યુ લોકો બની રહ્યો તમને બતાવો હાલો જોઈએ આ કાળી અમારે અહીંયા ધોધ પડે છે ધોધ બતાવું આ ધોધ ને એવું પડે છે આમાં પહાડી વિસ્તાર છે ને અમારી ગેંગ અહીં ઊભી છે અડધી ને હવે વાદળ ને એવું તો અહીંયા છે ઢેર દેખાય તો તમે જોઈ લેજો ને આવા પથ્થર છે આવી રીતે જ્યારે બધું આવી તો માહોલ છે તો આવું બધું નજારો જોવો હોય ને તો ભાઈબંધ કામ ધંધો બધું મૂકીને મહિનો દી તો કેદારનાથ આવવું જ પડે એમ ગમે એમ કરીને મહિનો દી તમે ખર્ચો વધુ કેટલો થાય ખબર છે 15,000 20,000 લઈને આવ્યો હોય ને તો આરામથી એક જણનો ખર્ચો થાય ને સુવિધા એવી બધી મસ્ત મળી રહી છે ટ્રેન ને રેન ખાવાની મહેંગી તમને થર્ડ લગી મળશે તો એટલે નાસ્તો બાસ્તો બધું તમામ વસ્તુ તમને મળી રહે એટલે તમે કન્ટિન્યુ લોકો વિચાર રહેજો હજી તો આપણે મહાદેવના દર્શન તમને બધાને કરાવવાના તમારી બીજું ફેમિલી લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો હરે મહાદેવ જય શ્રી કેદાર આપણે કયા ગામે પહોંચી ગયા રાણી વાવ કોઈ ગામનું નામ સારું છે કાકી રાણી વાવ તો સારું ગામ છે ત્યાં તંબુ બધા છે તંબુમાં રહેવાનું આપણે એમ અને આમ જો અહીંયા જો બહુ ઠંડી લાગે છે જેમ ઉપર આવે ને એમ વધારે ઠંડી લાગે છે આ પુલ છે ને આ પુલ આવડો પુલ એ જૂનો હતો ને આ પુલ હમણાં જ બનેલો છે થોડો ટાઈમ જ થયો છે હજી આવડા
તો મિત્રો અત્યારે અહીંથી હવે હાથ નહીં પણ 8.5 કિલોમીટર આખું કેદારનાથ છે. અને તમને અહીંયા બરફ બતાવું, હિમાલયમાં કવડો બરફ છે ને તમને બતાવું, કેમ કે આ ટાઢું વાતાવરણ બહુ છે. મેં આ સ્વેટર પહેર્યું હતી ને મને બહુ ટાઢ હોય છે એટલે બંચી વાહે તમે બરફ બતાવવા લાવું પહેલાં. હર મહાદેવ 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 મહાદેવ. આનો વ્યૂ જોવો તમે ખાલી. મહાદેવ નદી, મહાદેવ એ મહાદેવ. બંચીની જો, હા બંચી એ કેવલ મેં બરફ બરફ જોયો કે નહીં? પેલો બરફ સામેથી બતાય છે અહીંથી આપણે. પેલો બરફ ત્યાં જવાનું છે આપણે? જવાનું છે પણ હાર પછી છે ને ગોળાની ડીશ ખાવાની. ગોળાની ડીશ ખાવાની? ગોળાની ડીશ ખાવાની બનશે? હે બનશે? હા તારે ખાવાનું છે? શું આવશે? આવશે ને? આ પાંદડા વાટીને પછી એમ નહીં બરફ ઉપર આમ કરી દેવાનું. શું કરવાનું? કલર થઈ જાય. હું પાંદડા છે ને વાટી પછી આમ કલર બરફ ઉપર આમ. પછી કયા પાંદડા? આ પાંદડા નકરા પાંદડા. ગમે એ પાંદડા નો હાલે. કાચી કેરીનો, હા કાચી કેરીનો બરોબર, એ વાત સાચી તમારી. હા હા તો થાકી જશે બધા, થોડોક બોરો બોરો ખાઈ લે બધા. કેવલભાઈ તો બેસી જશે, ઉપર જેવું કઈ છે નહીં. હર મહાદેવ, જય શ્રી કેદાર. મેંગી પાછી ખાવા મળી? કેટલી વાર મેંગી ખાશે? કેટલી વાર મેંગી ખાશે? 3 વાર. આ ત્રીજી વાર મેંગી છે. પેલા પકોડા ખાધા તારા ભાવી, સમોસા, તમને મસ્ત છે મેંગી આસપાસ હારી છે ને? કાંદા વગરની. કાંદા વગર હે કાંદા વગરની મેંગી. તો મિત્રો મેંગી ખાઈ લેવી. કેવલભાઈ ને બધા ઉલબા સાઈડ બેઠા છે એટલે આજે વ્લોગમાં થોડાક નહીં આવે એટલે કન્ટિન્યુ વ્લોગમાં બની રહી છે. ચોકલો ઢગલો અને ગોતો એટલી બધી ચોકલેટ ખાઈ જાવ એકલા? હા કેટલી? એક દેતો હોય. ઓહો અમે ઢગલો એટલે હાથ એમ. તો ચોકલેટ થી પેટ ભર્યું છે, મેંગી થી પેટ ભર્યું નહીં. તો હા મેગી કઈ ભાવતી નથી, એમાં જીવડા નીકળે છે. ચોકલેટ જીવડા નીકળે છે. બધાને એક એક આપી દો હાલો, તે બધે ન ઉપડ જતા. હેપી બર્થડે. હેપી બર્થડે કહી દો ને. હેપી બર્થડે કહી દો ને. હેપી બર્થડે બંછી. બંસી નો ને ગોપીબેન નો બર્થડે છે આજ. હેપી બર્થડે. થેન્ક યુ હેપી બર્થડે. અમે ટેન્ટ રાખી લીધું છે. અમે બહુ થાકી ગયા હતા ને એટલે હવે અમારે ટેન્ટ રાખવું પડે એમ જ હતું. અને અર્જન્ટમાં રાખી લીધું ને ફટાફટ હોઈ જાય હવે. કા ભાવિક? માં એ તારું મોઢું દેખાજો એટલે લાઈટ ધીમે કરી. બોલો. શું નામ તમારું? હિરેનભાઈ. હિરેનભાઈ. લુડો રમવાનું આપણે? રમવાનું હોય ને. તમારે નીંદર આવે છે ને બહુ? ના નથી ના આવતી? હવે હું જ જવાનું છું, થાકી ગયા છું બહુ. થાકી જાય છે. તમે પાયલ બેન? રમવાનું છે રમવાનું છે તમારે? બધાને હરાઈ દેવાનું છે. હા એમ તો વાંધો નહીં, એક કરી નાખે આપણે. નો રમવાનો હોઈ જાવ કેવલ તમારે? આપણે બેટરી લો. એટલે આ ગોરીલા તો હોઈ ગયો. બેટરી લો થઈ ગઈ છે. એ ગોરીલાને કોટ ફૂંકાઈ ગયો ઈ બસ. એ કોટ આ જો, કોટ બોટ બધું સુવિધા કમ્પ્લીટ છે એની. આપણે તકલીફ જ નથી કઈ કોઈ. કપડા દેખાડો એકવાર કપડા. કપડા ઓહો આમ જો. એ આનો લેંગો બતાવો તમે. ભરતભાઈ. ઓહો બોલો તો બોલો. તમારો કોઈ નથી? અહીંયા. એ શરીરવાળા સમક્યા. હે સરી વાળો. આનો જો સમક્યા હાજર. આમ જોવો અહીંયા. મારા નકર પોદળા જ છે. અહીંયા બંસીની ઓહો ભાઈ ને આપણે હું વાંધો થયો. આને ટ્રેન કહેવાય. ટ્રેન ડબલ એન્ટ્રી ગમે એવું હોય આપણે તો હવે અમે ફોન હોઈ જઈએ. તો મિત્રો અત્યારે 12 ને 1 થઈ ગઈ છે ને બંસીનો બર્થડે છે તો આપણે બંસીને બર્થડે વિશ કરી દેવી. થેન્ક યુ બંસી. હેપી બર્થડે બંસી. હેપી બર્થડે. થેન્ક યુ. હોઈ જા મત દીકરો, હોઈ જા. હોઈ જા. નિજન થાક તો આમ બધા હોઈ જો કે થાક લાગ્યો ને એટલે હો ટ્રેનમાં હું તો બંસીનો બર્થડે માં કેમ જાગી ગયો? કેક બેક મળશે નહીં કઈ? હે કેક બેક નહીં મળે કઈ? હે કેટલા વર્ષ થઈ ગઈ? 19 માં બે 19 વર્ષનું થઈ ગયું કાળું ઉંમરના.